ડુંગરા જેવું આવ્યું. કૌશિક ને બધે થાકી બિલ્ડિંગ છે અમારી. આ મંદિર છે ને અહીંયા મારા પૈસા પડી ગયા. વાહ બધું પલળી ગયું. એક વાર હું પડી ગયો. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ હશે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ને અત્યારે અમે જઈએ છીએ તુલસી શ્યામનું નક્કી છે. ઓલે ખેરે તુલસી શ્યામ કહીને ક્યાં વયા ગયા કે કાંઈ નક્કી જ નથી. આખરે તુલસી શ્યામ જ જવાનું છે. ત્રણ ગાડીઓ છે ને હું કિશન ને ભગીરથ ને ઉમેશ ને કૌશિક ને બધા જઈએ છીએ તુલસી શ્યામ. 2 દિવસ બાકી છે. સુરત જવાનું છે. કાલ સુરત જવાનું છે એટલે આજ તુલસી શ્યામ ને બધે જઈ આવીએ એક દિવસ. તો પછી તો હું કામમાંનું છે. તુલસી શ્યામ જઈ આવીએ પછી બ્લોગમાં બન્યા રહેજો બરાબર. તુલસી શ્યામ ને હનુમાનગાળા જવાનું છે તો ન્યાય જવાનું થાય શાયદ હનુમાનગાળા, કેમ કે ના તુલસી શ્યામથી હનુમાનગાળા કાંઈ આઘું નથી. ને કૌશિકે લઈ લીધો છે કેમેરો, સાવી માર પાસે નથી. મિત્રો અમે નીકળી ગયા છીએ ને પેલા અમારે ભગીરથ ને લેવા જવાનું છે કોટડી, પછી ત્યાંથી નીકળવાનું છે. હું કૌશિક અત્યારે છે ગાડીમાં ને બીજી ગાડી પાછળ આવે છે. કિશન ને ઉમેશ એમાં છે. વિક્રમ હતો છે. હા વિક્રમ ને કિશન ને એમાં છે. ને અત્યારે અમે કોટડીથી જવાના છે કેમ કે એ કોઈ છોકરાને લેવાનો છે ભગીરથ ને, ત્યાંથી પછી અમે નીકળે. મિત્રો અહીંયા ભગીરથ ને આવી ગયા છે. એની પાસે ગાડી છે. આ 2 ગાડી છે. એક ગાડી પાછળ હોય આગળ હોય ખબર નહીં. ને 4 ગાડીઓ છે ટોટલ. ભગીરથ પાસે ગાડી હતી. અમને એમ કે એની પાસે ગાડી નહીં હોય એટલે અમે કોટડી છે. નકર કોટડીથી ન હાલ. પહેલા હનુમાનગાળા જવાનું છે બે છે એટલે પહેલા હનુમાનગાળા ને પછી તુલસી શ્યામ જવાનું. મિત્રો અત્યારે પેટ્રોલ નાખી લીધું છે. પેટ્રોલ પર ભેગા છીએ. ઓહો કાંટો બહુ આગળ પોગી ગયો. હું વાંધો નહીં આવે કારણ બીજે જવું હોય તો પોગી જાય. 500 પેટ્રોલ નાખી દીધું એટલે ગમે ના પોગી ને. ઓલા વખતે પેટ્રોલ નાખે છે, અમે પેટ્રોલ નાખી દીધું ને ટોલાય નાખ્યું છે 1000 400 રૂપિયા પેટ્રોલ નાખ્યું. તો મિત્રો હનુમાનગાળાની અંદર જંગલમાં આવી ગયા છે. એક નદી વહી ગઈ છે. ઓલા તો બૂટ કાઢી નાખ્યા. આ કામ ગમ્યું. ઓલા ગાડી આગતા હોય ને એ બૂટ કાઢી નાખ્યા અને પાછળ ગયો હોય એ નથી કાઢ્યા એટલે ગાડી વાળાને જેઠા પગ મેં કહેતા હાલે. હનુમાનગાળા પોગી જશે ને અહીંથી 1.5 કિલોમીટર જેવું હાલીને જવાના છે દર્શન કરવા. અહીંથી હાલીને જાય, અંદરથી હાલીને જવાનું. ઓલા બધા આગળ છે ને હું અહીં પાછળ છું. તો અડધે પોગી ગયા છે. આ નદી આવી ગઈ છે ને નોટિસમાં આવ્યું છે કચરા પેટીમાં નાખો એટલે કૌશિકભાઈ એનું પાલન કરે છે. કા કૌશિક વ્લોગમાં એવું ન આવું. તો મિત્રો તો હા સડી ગયો, બહુ સડ્યા. ડુંગરા જેવું આવ્યું. કૌશિક ને બધે થાકી ગયા, હું થાકી ગયો. મંદિર આવી ગયું છે. મોજા કાઢી નાખી બૂટ. મિત્રો દર્શન કરી લીધા. આવડું આ મંદિર છે. અમે દર્શન થઈ જશે ને હવે અહીંયા કેમેરામાં થોડાક ફોટા પાડી લઈ ને. આવડા શું કરે તો તો મિત્રો આમ જો પૈસાનું ઝાડ તમે પહેલી વાર જોયું છે. જો આમ જો ઓહો રે પૈસાનું ઝાડ. કોણ કેતું કે પૈસાનું ઝાડ નો હોય? સમજો પૈસાનું ઝાડ. સોનાનો સિક્કો છે સમજો. ઝૂમ કરીને દેખાડ. આ સોનાનો સિક્કો જો કોકે અહીંયા આ એવો બેનો સિક્કો. આ બેનો સિક્કો ઉગ્યો ગુનવાડી છે વર્ષો પહેલા. મિત્રો જો કોણ કેતું કે પૈસાનું ઝાડ નો? આ જો પૈસાનું ઝાડ છે આખું પૈસા વાળું. પૈસા ઉગ્યામાં જો જ્યાં જોઈને પૈસા જ દેખાય. કૌશિક બનાવે છે મોટી જબરી બિલ્ડિંગ. લાલો આમ જોઈ લો.
શું છે જોઈ લે એટલે બિલ્ડિંગ છે અમારી એક દી બધા આ કોકની બનાવી લઈ લીધી દુનિયા એક છે અમને શાંતિ ગોત આમ આમ નમી જાય છે હું પકડીને બેહું તો આપણું થાય હવે નથી તો હનુમાનગઢના દર્શન કરીને વહી આવ્યા છે ને એ તો ગાડી હે બ્લોગર વાળાને લાગે BMW હા અહીંયા હું લોગો અહીંયા છે BMW કૌશિક ગાડી કાઢે છે હવે જવાનું છે તુલસી શ્યામ એટલે રેડી અડધે રસ્તે પહોંચી ગયા છે જો અહીંયા આવા પાણા નાખી દીધા આ રસ્તો પેલા ખરાબ હતો ને ઢાળ વાળો એ ખોદી નાખ્યો ને અહીંયા કપસી નાખી દીધી છે જો આવી કપસી સારું કે રોડ બોર્ડ બની જાય તો મજા આવે બનવાનો લાગે શાયદ કઈ નક્કી ન કહેવાય રોડ બનવાનો લાગે જરો અહીંયા રોડ બનશે કેમ કે જરૂર રોલર હોતે છે એટલે રોડ બનશે અહીંયા ઓલા વર્ષે શાયદ બની જાય ઓલા વર્ષે આવશું ને ત્યાં અહીંયા રોડ હશે રોડે પોગી ગયા છે ને હવે મારે ગાડી આંકવાની છે કૌશિકભાઈ પાછળ બેસે કેમેરો લઈને ફોટા પાડતો દેવો પાછો મારે જ પડ અહીંથી હવે આવે છે તુલસી શ્યામ આ રસ્તે તો મિત્રો દુકાને ઉભા રહ્યા અહીં જો ખુરશીની જગ્યાએ ઓલા નાખ્યા ઝાડના થડિયા ઉગેલા છે ત્યાં અહીંયા છત્રી હોતે છત્રી એવી છે ને કોઈ જરીકે વરસાદ આવ્યો હોય ને તો જરીકે વરસાદ ન લાગે આ છત્રીમાં તો જરીકે વરસાદ ન લાગે એવી છત્રી છે વોટરપ્રૂફ છત્રી મિત્રો અત્યારે ખબર પડી કે અહીં ઈંદોડા હોતે છે સામે છત્રી છે ને અહીં ઈંદોડા હોતે છે બધા બાંધે છે બે વાર જે પેલા એ વેલા અડધા ઈંદોડામાં બધાને ચક્કર આવે ત્યાં ઈંદોડામાં નહીં બે તુલસી શ્યામ પોગી ગયા છે ને અહીંયા બસ સ્ટેશન હોતે બની ગયું 1 2 3 4 નંબર બસ સ્ટેશન બની ગયું અમે આવ્યા ને બસ સ્ટેશન નથી ને ઉમેશ ને ઉમેશનું શર્ટ ફરી ગયું છે ને અહીંયા કુંડ છે ને આપણે ઉપર જવાનું છે દર્શન કરવા કુંડે આવ્યા છે જો આ ગરમ પાણી છે ગરમ પાણીનું કુંડ ને અમે બધા હાથ પગ ધોઈ નાખ્યા છે ને સામે બધા માથા વળાવે છે માથા ને બાથા ને હાથ ને પગ ને બધું ધોઈ ગયું છે હું માથું પલાળું તો હવે પેલા અહીંયા દર્શન કરી લઈએ અહીંયા શ્યામ જય શ્યામ અહીંયા પેલા દર્શન કરી લઈએ પછી ઉપર જાવ પેલા અહીંયા આપણે દર્શન કરી આવીએ આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ઉપર દાદરા ચડીને જવાનું છે અહીંથી જો આ ડુંગરો છે ઉપર જવાનું છે અમે કેટલા પગથિયા હોય એ તો ખબર નહીં હવે ત્યાં જઈને કહું કેટલા પગથિયા છે તો જો અહીંથી ચડવાનું છે આમ જુનાગઢ જેવું જ છે પણ આ પગથિયા ઓછા છે જો એટલા જણા આવેલા છે આ બધા મિત્રો જરીક દાદરા ચડાતા થાકી ગયા આવ આ તો બહુ ભીમ વાળું છે ચાલો એટલો બધો થાક કેમ લાગે છે મને કઈ ખબર નથી પડતી પેલા થાક નતો લાગતો હવે બહુ લાગે ને હવે હજી તો ઘણું જ લાગે ઓહો હજી તો સામે ચડવાનું પાછું આમ જવાનું પાછું ચડવાનું ઉપર ચડી ગયા છે ને આ રૂકમણી છે હાથમાં જો લોટનો નથી શું છે પિંડો છે આ પિંડો હાથમાં પિંડો લઈ ચડી જતા અહીંયા દર્શન કરી લીધા અહીંયા ને અહીંયા પાણીનો ટાંકો છે તો બધા પાણી પી ને પછી જાય નીચે ને દ્રોણેશ્વર જવાનું છે ને આ ભાઈ ફોટા પાડે છે 30 રૂપિયા લઈ આ ભાઈની તમારે કોન્ટેક્ટ કરવો હોય તો આ ભાઈનો નંબર હું નાખી દઈ ભાઈ કેટલા પૈસા જો એક ફોટાના મને નથી આવડતું તો મિત્રો ચડવામાં ભી પડી છે આમ તો ઉતરવામાં કેમ ઉતરે તો લીધે જાય હો ભાઈ બધા દાદા ઉતરી જાય ઉતરવામાં તો વાર ન લાગી એક હાવમાં ઉતરી જાય ચડવામાં જ ભી પડી ખાલી આપણે અહીંયા તુલસી શ્યામ પ્રસાદી લઈ આવીએ પછી નીકળશું અહીંથી પ્રસાદી લઈ લીધી છે આપણે ને હવે કઈ બસ જવાનું હવે જવાનું કઈ બસ
અત્યારે ગાડી પાસે રહી છે પછી કઈ દ્રોણેશ્વર મહાદેવ પોગી જાય. આ તો ક્યારના પોગી જાય પોરો ખાઈ લીધો. અમે તો હજી હમણાં જ પહોંચ્યો ને તો દર્શન કરે છે. આપણે દર્શન કરી લઈ. હા પાણી આવે. આ મંદિર છે ને અહીંયા મારા પૈસા પડી ગયા તો હવે નથી લેવા. કૌશિક અહીંયા આવી ગયો છે નાવા. નાઈ રાખે ને નાઈ રાખ ને કૌશિક પાણી પીવે છે. ડેમનું પાણી આવે છે. મહાદેવનું સામેલી આવે છે. અહીંયા પાણી અહીંયા આવે એ કૌશિક પીવે છે. દ્રોણેશ્વર મહાદેવ પગે લાગીને આવ્યા છે. દર્શન કરીને આવ્યા છે. ઓલું મંદિર છે ત્યાં મંદિર છે મહાદેવનું ને અહીંયા તો ડેમ છે મસ્ત મજાનો એક નંબર ડેમ છે. તો અહીંયા થોડાક ફોટા પાડીશું ને પછી સામે જો ઓલું મંદિર દેખાય મંદિરની ચોટી એ 3 વાગે ખુલે એટલે 3 વાગે ત્યાં જવાનું છે. અહીંયા પેલા વ્યૂ જોઈ લઈ જાઓ તમે કેવું મસ્ત વ્યૂ છે ને સામે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. જો અહીંયા ત્યાંથી દર્શન કરીને હવે અહીંયા આવ્યા છીએ. તો મિત્રો ડેમની પાસે આવી ગયા. આવું વ્યૂ છે અહીંયા મસ્ત મજાનો. તમે જોઈ લો કેવો મસ્ત વ્યૂ છે. ડેમ છે ને ઉમેશ અહીંયા છેટ વહી આવ્યો. અહીંયા ઊભો છો ને અહીંયા છેટ પોગી ગયો છે. હવે સામે જવાની વાર નહીં લાગે. આવી ગયા છે ફોટા પાડવા. આમ જો મસ્ત મજાનો ડેમ છે ને આ નકરા ફોટા પાડવા થાકતો જ નથી. કેટલાક ફોટા પાડવાના ને આમ જો કેવો મસ્ત મજાનું વ્યૂ આવે છે. અહીંયા ફોટા પાડ્યા ને આ બધા ફોટા પાડીને જો ભાગે છે. આને એક ફોટો પાડી લો પેલા. મિત્રો ફોટા પડી ગયા છે ને અહીં બોરનું હેવાળ છે. જો હું એકવાર તો હું પડ્યો એકવાર તો હું પડી ગયો. જો આ બધું પલ્લી ગયું. એકવાર હું પડી ગયો. અહીં બોરનું હેવાળ છે. બહુ ધ્યાન રાખવું પડે. ઓલા બધા કેમેરામાં ફોટા પાડે છે. ગાય તમે ડેમે ડોડા ખાવા આવ્યા છીએ મકાઈના ને આ બધા લઈને આવ્યા. અમે મરચું નથી સોંપડું. આ બધા મરચું સોંપડું તો આને મરચું સોંપડું આને નથી ખાવાનું. ડોડો ખાઈ લીધો ને મોડો જ લાગે છે નીકળ્યો. મેં આ કૌશિક ને આપી દીધો તો મારો ડોડો આ ખાય છે. જાદુગર છે જાદુ કરે છે. અમે મકાઈ ખાઈને અહીંયા આવ્યા છીએ. અહીંયા મસ્ત મજાનું વ્યૂ છે. એક મંદિર છે. જો મંદિર એનું છે એ તો ખબર નથી. હવે અંદર જઈથી ખબર પડે. કૌશિકની સામે એલા ગુરુકુલ વાહ સામે મસ્ત મજાનું લખેલું છે. તો આપણે ત્યાં ફોટા પાડીએ. આજે સુવિધા છે આપણે બધી. પાવર બેગ છે ચાર્જિંગ છે બધું લઈને જ નીકળ્યા છે. ઓલે કે તુલસી સામે કઈ ક્યાં વયા જતા નક્કી જ નતું. તો ફોટા પડી ગયા છે ને દર્શન હોતે કરી લીધા છે. બધાને ફોટા પાડી લીધા ને મેં ચાર્જિંગમાં મેં કીધું કેમ કે આને આઈફોનમાં એટલા ફોટા પાડ્યા ને નક્કી જ નથી. હજી ઓલા નામ ફોટો પાડો છે તો હું ફોટો પાડી આવું. તો મિત્રો ઘરે તો ક્યાં ના આવી ગયા ને જમી હોતે લીધું ને આજે તુલસી જામ ને બધે ફરી આવ્યા. કાલ તો સુરત જવાનું છે. શાયદ ગાડી લઈને જવાનું થાય કાંઈ પાકું નથી. તો આપણે આજનો બ્લોગ અહીંયા એટલો જ. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઇક કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.